હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં છું. બધાને હર હર મહાદેવ. ને આજે ફેમિલી શ્રાવણ મહિનો ચાલુ થયો તો બધાને હર હર મહાદેવ, કારણ કે આપણી શુભ શરૂઆત છે ને મહાદેવથી જ ચાલુ થાય. તમને તો બધાને ખબર જ છે કે આપણે બ્લોગમાં હે ને પહેલા સ્ટાર્ટિંગમાં હર હર મહાદેવ બોલવા જોવે હે. તો શુભ શરૂઆત થઈ ગઈ છે આજે શ્રાવણ મહિનાની. ને જો ફેમિલી, હમણાં કુલદીપભાઈ નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને બધું કામ પતી ગયું છે. ને દશામાની પૂજા પણ કરવાની હતી, બધું પતી ગયું. ને હવે આપણે વાડામાં જઈશું, કપડાં સુકવવાના બાકી છે. ને બધાને આજે ઉપવાસ એટલે ખાવાની આજે બધાને રજા. વિરાટ પણ શ્રાવણ મહિનો કરે છે આજે. નહીં કોલું કોલું તું એ શ્રાવણ મહિનો કરી દે એટલે આપણે બધે રોધવું જ ના પડે. હે કોલું ખાવા જ નહીં બનાવવાનું. હે કોલું તો ફેમિલી જો વિરાટ ચાલ્યા છે અત્યારે. પાપલી કાઢી એ તો ફરાળી આવો પાપડી. પાપલી હમણે બિસ્કિટ માટે પૈસા લઈ ગયો. બિસ્કિટ જોઈએ. બિસ્કિટ ફલાલી તું ખાઈ બધું ફલાલી થઈ જાય કાલિયા. ફેમિલી વિરાટ નોકરી એમનો ઓર્ડર પડ્યો તો વિરાટ જાય નોકરી. ને આપણે હવે બધું કામ છે થોડું ઘણું નાનું નાનું, તો બધું કામ ફટાફટ પતાવી દઈએ. તો ફેમિલી અત્યારના વાગી જશે, લેટ થઈ ગયા તો લગભગ 3-4 વાગી જાય. ને બ્લોગ તમને તો ખબર હોય કે ઘરનું કામ હોય એટલે બ્લોગમાં કઈ ઉતારાય નહીં. ને આમાં ગુસ્સા મારા નવ્યા બેન તો જો શું કરે. ને મારે કુલદીપભાઈ ઠંડુ ઠંડુ થાય ને બાબુ. તો ફેમિલી થોડું બજારનું કામ હતું તો આપણે તૈયાર થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છે ને અત્યારે જવું છે બજારમાં, કારણ કે કાલે દશામાનું વ્રત ઉજવવાનું છે એટલે થોડું વસ્તુ ને એવું બધું લેવા જાવું હતું. તો ફટાફટ જો રેડી થઈ ગયા છીએ ને જઈએ છીએ હવે બજારમાં. તો ફેમિલી અત્યારના વાગી જશે 7 ને જો આપણે દશામાની મસ્ત મજાની આરતી કરી લીધી છે અને ત્યાં સંધ્યા ટાઈમ થઈ ગયો એટલે એકદમ મસ્ત રોનક લાગે. માતાજીની આરતી થતી હોય ને કોક અલગ જ લાગે, એમ કે ભક્તિ ભાવ કોક અલગ જ હોય. ને એમાં પૂછે અમારા નવ્યા બે તો જમવા બેસી ગયા છે. ભાત વગર ખાવું હોય તો આવી જાય. તમે કોઈને ભાત વગાડેલા ખાધા જ નહીં હોય એટલે ખાવું હોય તો આવી જાવ. ને એમાં પૂછે અમારા કુલદીપભાઈ જેને દશામાની પ્રસાદી ખાવી હોય તે આવી જાવ. દશામાની પ્રસાદી છે ને અમારા વિશ્વાસ બધી ખાઈ જાય છે. ને આમાં પૂછે વિરાટ તો ફેમિલી કાલે પારસને વજ્રોત ઉજવવાનું હોય એટલે આજ પારસે તૈયારી કરી, લાડવા બાડવા બનાવ્યા. આગળ વિડીયો તમે જોયું હશે? ના, નથી જોયું. કેમ કે પારસને હું ઘરમાં આવું ને પછી જ એને મોબાઈલ યાદ આવે કે વિડીયો બનાવવાનો. વિરાટ નું મોટું જોવું ને તો મને યાદ આવે કે વિડીયો બનાવવાનો. બાકી એને કોઈ એવું છે જ નહીં કે વિડીયો બનાવવાનું ના બનાવવાનું. બાકી પારસને રોજનું એવું જ છે રૂટીન. હવે મારે રોજ નોકરી જવાનું એવું હોય ને, મારે નોકરી જવાનું હોય એટલે પારસને હું ના હોય એટલે વિડીયો બને જ નહીં. ને ફેમિલી આપણે પણ શ્રાવણ મહિનાનું વ્રત કરીશું. શ્રાવણ મહિનાનું વ્રત કર્યું, ઉપવાસ વ્રત જ કહેવાય. શ્રાવણ મહિનાનું વ્રત કર્યું તો ફેમિલી આપણે કંઈક અલગ કર્યું. પાણી પીવાનું ખાલી, પાણી, દૂધ, ચા. ફેમિલી બધા જણાવજો એટલું પાણી પીને મહિનો ઉપવાસ કરાય. થાય કે ના થાય કે કરાય કે ના કરાય પ્રશ્ન નથી. પ્રશ્ન એવું છે કે જેટલી ઘડી થશે એટલી ઘડી કરશું. બાકી એમ કોઈ જાતનું કોઈ ફરાળ જ નહીં કરવાનું. એક દૂધ ફરાળમાં ગણવા જઈએ તો એકલું દૂધ જ, ચા ને પાણી, બસ. લિક્વિડ ઉપર 29 દિવસ માણસ જીવીએ કેટલું મને ખબર ને. એ 30 દિવસનો શ્રાવણ મહિનો હોય, એક દિવસ મહાદેવ સાચવી લેશે. હવે અમારે જ મહાદેવની બેનું હોય એટલે જેમ હાલ હજુ આપણે કોઈ કહેવાય નહીં, પણ એમ ફરાળ તો નથી જ વિચારની. આજ મેં જમ્યો નહીં પણ અમારે કોઈ જાતને એમ મન નહીં લાગતું કે મેં ખાધું નહીં હોય. કેમ કે હું સવારથી લગભગ 7 વાગી ગયા, સવારથી 7 વાગી ગયા હતા. પણ મને એવું હજુ એવું મનમાં એવું જ નહીં કે મેં ખાધું નહીં. યાદ મને હજુ એવું જ છે કે રોજ હું એમ અત્યારે આ ટાઈમે ખાઈ લઉં એટલે મારા પેટમાં પેલું હોય એટલે અત્યારે મને એવું જ છે કે મેં ખાઈ લીધું, વાત પૂરી. તો જો ફેમિલી પારસે કેવા લાડવા બનાયા છે. તો ફેમિલી પહેલી વાર જિંદગીમાં પહેલી વાર લાડવા બનાવ્યા, પણ મને એટલો વિશ્વાસ છે કેમ કે સારા બન્યા જશે. શું કેવું? તારા વિશ્વાસની ખબર ભાઈ, મને નથી ખબર. ફેમિલી લાડવા બનાવી, કારણ કે કાલે વ્રત ઉજવવાનો છે માતાજીનો એટલે લાડવા બનાવી દીધા છે. તો હવે મસ્ત ઢાંકી મેલી, કારણ કે ઘરમાં કીડી બહુ આવે. લાડવા ખાવા પ્રસાદ એટલે થોડી હાથથી મૂકવી પડે. તો જો ફ્રીજ ઉપર મૂકશે પારસ. ફ્રીજમાં તો મેકાય નહીં, કારણ કે ઠંડા થઈ જાય. ઠંડા થઈ તો શું હતો? જોમી જાય, એવું કાઠા થઈ જાય.
એક જ મને. હા તો રેડો. ચાલો અમે વિરાટના બેન જઈએ ઝોમેટોમાં ઓર્ડર કરવા માટે, કારણ કે મને હે ને સાંજે થોડી ફરવાની આદત છે, એટલે ઘરે આમ ઘરમાં જેવું થાય કે જાણે બંધાઈ જાય ને કોકને બાંધી કાઢ્યો ને એવું થાય, એટલે થોડી બહારની થોડી હવા ખાઈએ ને મજા આવે. તો ફેમિલી અને અમુક વાર તો એવું ધંધો હોય ને કે 5-10 રૂપિયા મારે ઓછામાં ઓછો ઓર્ડર 20 રૂપિયાનો પડે જ, હાવ નોર્મલ ઓર્ડર, ને એને 5 રૂપિયા બચાવવા માટે મારી આઈડી બંધ કરાવીને સ્પેશિયલ બજારમાં 5 રૂપિયા બચાવવા માટે કોઈક વસ્તુ લેવા જાય. હવે કેવું મગજ તપે આપણું. એટલે અમે 4 રસ્તા જીતે ને તો 30 ના કિલો બટાકા. હા તો 30 ના કિલો તો 30 રૂપિયા તો હું ઓર્ડર કરીને 1 કિલો બટાકા આવી જાય. હવે રજા પાડ 1 કલાક રજા પાડીને તારે 20 રૂપિયા બટાકા લેવા ના જવાનું હોય તાણે. બીજા લારીવાળા આવે ને 20 ના કિલો આવે. હા તો 20 ના કિલો પણ સવારથી આ સવારે હું એક હા તો પણ નોકરી બંધ કરી ના જવાનું હોય. તો વિરાટ બધું છે ને આપણું જે બધું રાજ હોય ને બધું ધીમે ધીમે હા તો ભાઈ ખોલવું જ પડે ભાઈ. વિડીયોમાં આવું ના હોય. આ બધું હોય ભાઈ. તાર ફેમિલી તમે કોઈ કોમેન્ટ કરજો જે વિડીયો જોવે. હવે 10 રૂપિયા બચાવવા માટે 1 કલાક ઝોમેટોની આઈડી બંધ રાખવાની. બટાકા લાવવાના ફેમિલી તો જેટલા હા તો 50 રૂપિયા મારે એક ઓર્ડર કરું તો 50 રૂપિયા આવી જાય. એવું હા કાલપુન એક ઓર્ડર. સારું. ઓકે તો ફેમિલી અત્યારે વાગી જશે 10 વાગવા આવ્યા છે, 9:30 વાગ્યા છે એકચ્યુઅલીમાં. ને જો આપણે હવે રાતનો ટાઈમ થઈ ગયો છે ને અમે કુશિતા છે એના કુલદીપભાઈ, એ કુલદીપભાઈ ને સુઈ ગયા હે ને પેલી બે બી છોકરીઓ છે ને એ બાજુમાં અમારા કાકી છે ત્યાં છે ને ફેમિલી રાત થઈ ગઈ છે ને હવે થાક્યા પાક્યા સુઈ જઈએ. તો બધાને હર હર મહાદેવ, બાય બાય, ગુડ નાઇટ. તો મળીએ કાલે નવા બ્લોગમાં, ત્યાર સુધી બધાને બાય બાય.